વચનામૃત ગઢડા પ્રથમનું 13મું. દેહ પ્રત્યે જીવનું જુદાપણું. કર્માનુસારે જીવને જુદા જુદા દેહની થતી પ્રાપ્તિ વિશે સમજ. સંવત 1876ના માગસરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો ને રાતી ડગલી પહેરી હતી ને માથે સોનેરી શેલું બાંધ્યું હતું ને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી ને પાઘને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? ને જો એક કહેશો તો વડ પીપર આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? ને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે ને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર કરીએ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ ને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ ને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા. તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા ને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરિચ્યાદિકને સૃજતા હવા ને કશ્યપ ને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય ને પશુ પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હવા. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે ને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે ને તે જીવ છે તેણે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે ને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે ને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે કરીને એ જીવને ભગવાન જે તે ઉદ્ભિદ જાતિના જે દેહ ને જરાયુજ જાતિના જે દેહ ને સ્વેદજ જાતિના જે દેહ ને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે ને સુખ દુઃખરૂપ જે તે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે કરીને તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 13મું. ગઢડા પ્રથમના 13મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા.
આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં પુરુષ ને પ્રકૃતિ એ બે જે અમારી શક્તિઓ તેણે સહિત જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા થકા જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવીએ છીએ. પણ જીવ અનેક રૂપે થતો નથી એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1, પુરુષ પ્રકૃતિ બે શક્તિઓ કહી તે પુરુષ કોને જાણવા ને પ્રકૃતિ કોને જાણવી? ઉત્તર 1, પરોક્ષ શાસ્ત્રમાં જેને શ્રી કૃષ્ણ કહ્યા છે તેને આ ઠેકાણે પુરુષ કહ્યા છે. તે મધ્યના 31મા વચનામૃતમાં બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે અને લક્ષ્મીરૂપ જે માયા તેને આ ઠેકાણે પ્રકૃતિ કહી છે. પ્રશ્ન 2, બ્રાહ્મકલ્પ તથા પાદ્મકલ્પ કહ્યા તે શું સમજવું? ઉત્તર 2, શેષશાયી નારાયણ જે તે નિમિત્ત પ્રલયમાં શેષ શૈયાને વિશે જળાર્ણવમાં સૂતા હતા. તેની નાભીમાં પદ્મ થયું, તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ 14 લોકની રચના કરી તેને પાદ્મકલ્પ કહે છે. ને બ્રહ્માએ અંગ થકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે. પ્રશ્ન 3, પુરુષ પ્રકૃતિએ સહિત જીવ પ્રત્યે અંતર્યામી રૂપે કેવી રીતે રહ્યા હશે? ઉત્તર 3, જીવ પ્રત્યે પુરુષ અંતર્યામી રૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે. તે પ્રથમના 46મા વચનામૃતમાં પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ કહ્યું છે અને પ્રથમના 7મા વચનામૃતમાં તથા સારંગપુરના 5મા વચનામૃતમાં પ્રકૃતિ પુરુષાદિક સર્વેને વિશે અક્ષરનું અન્વયપણું કહ્યું છે ને અક્ષરમાં, મુક્ત જીવમાં તથા મૂળ પુરુષ ઈશ્વરમાં તથા માયાબદ્ધ જીવ એ સર્વેમાં શ્રીજી મહારાજનું અન્વયપણું કહ્યું છે. અને પ્રથમના 41મા વચનામૃતમાં અક્ષરથી લઈને પશુ પક્ષ્યાદિક સર્વેને વિશે શ્રીજી મહારાજ અંતર્યામીપણે તે જ દ્વારે રહ્યા છે. તે હરિવાક્ય સુધા સિંધુના તરંગ 51માં સર્વાત્માત્મા સ્વતંત્રશ્ચ સર્વશક્તિપતિ પ્રભુ પરાત્ પરઃ શુદ્ધઃ ઈશ્વરાણામપીશ્વરઃ સર્વત્ર કારણત્યેન અચિંત્યોસ્તિ નિજતેજસા વ્યતિરિક્તશ્ચ ધામ્ની સ્વે રાજતેજ અનેક શક્તિભિઃ. સ્વતંત્ર ને સર્વેના આત્મા અને સર્વે શક્તિના પતિ અને પર થકી પણ પર અને ઈશ્વરના ઈશ્વર એવા જે શ્રીજી મહારાજ તે સર્વેને વિશે કારણપણે કરીને પોતાના તેજે કરીને અન્વયપણે રહ્યા છે અને વ્યતિરેકપણે અનેક શક્તિએ યુક્ત પોતાના ધામને વિશે રહ્યા છે. તે જેવા અક્ષરમાં છે તેવા ઉત્તરોત્તર એકબીજામાં નથી રહ્યા એમ કહ્યું છે. તેનું કારણ એ છે જે મૂળ અક્ષરમાં શ્રીજી મહારાજ એક જ પોતાના તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે અને વાસુદેવ બ્રહ્મને વિશે શ્રીજી મહારાજ ને મૂળ અક્ષર એ બે તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે અને મૂળ પુરુષમાં વાસુદેવ બ્રહ્મે સહિત ત્રણેય તેજ દ્વારે રહ્યા છે અને જીવમાં પુરુષે સહિત તેજ દ્વારે ચારેય અન્વયપણે રહ્યા છે. માટે અધિક ન્યૂન રહ્યા છે એમ કહ્યું છે. અને પ્રકૃતિ પણ પુરુષના ભેળી જ રહે છે. માટે પ્રકૃતિ પણ જીવ પ્રત્યે અંતર્યામીપણે રહી છે. તથા તરંગ 63માં ઉપાસકાનામ કૃષ્ણસ્ય તેષામે કાંતિનામપી
એકૈક રોમણી તેજોસ્તિ કોટિ કોટ્યર્ક સન્નિભમ તદા વર્ણયિતુમ શક્યમ કેન કૃષ્ણાંગજમ મહ સ કૃષ્ણો મહસા સ્વેના અન્વિતોસ્તિ પુરુષાદિષુ. કૃષ્ણના એટલે કે અમારા ઉપાસક એવા એકાંતિકોના એક એક રોમને વિશે કોટાન કોટી સૂર્યના સરખું તેજ છે. તો કૃષ્ણના એટલે કે અમારા અંગનું તેજ, તેને વર્ણન કરવા તો કોણ સમર્થ થાય? એવા સાક્ષાત ભગવાન તે પોતાના તેજે કરીને પુરુષાદિકની વિશે અન્વયપણે રહ્યા છે. એવી રીતે શ્રીજી મહારાજ સર્વમાં અન્વયપણે રહ્યા છે. ઇતિ ગઢડા પ્રથમના 13મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.